હર્ષ, તારા અને કેસરના લગ્ન સંસારને કોઈની નજર લાગી ગઈ છે. વિક્રમસિંહને બધી જ ખબર પડી ગઈ છે. દેવીમાં હવે હુકમનો એકો તમારા હાથમાં છે. એટલે જો તમે કેસરને કમ્પ્લેન પાછી લેવા માટે નહીં કહો તો મારે તમને એ કહેવાની જરૂર નથી કે આ વિડીયો એને બતાવી દઈશું. ભીમાજી, જેમ મારી લાઈફમાં પર્સનલ પ્રોબ્લેમ્સ હતા ને એમ એની લાઈફમાં પણ પર્સનલ પ્રોબ્લેમ્સ હતા. પછી એક દિવસ એવો આવ્યો કે બહુ જ ભાંગી પડી હતી. ભીમાસી એ ન્યાય ખરાબ હાલતમાં મારી નજીક આવી ગઈ અને એની હાલત અને સમય બંને ખરાબ હતા અને મેં એને રોકવાનો બહુ જ પ્રયત્ન કર્યો પણ હું કાયમ માટે રાજગઢ આવી ગયો છું. મેં અમદાવાદની નોકરી છોડી દીધી છે. તું ગઢ ગઈ હતી? ના, હું અમદાવાદ ગઈ હતી. અરે, હું અમદાવાદ ગઈ હતી ને તો હું નેહાબેનને મળી હતી. નેહા મળી હતી? તો શું કહ્યું એને? અને 4 ફેરા સાથે 7 જન્મ માટે આપણે એકબીજાના થઈ ગયા. મને વચન આપ કે તું હંમેશા મારી સાથે સત્ય બોલી. એ આ સારા પતિ વિશેના ટોણા મને ના મારીશ. હે, તારા પતિ કરતા હું 1,00,000% સારો છું. સમજી? તું 1 નંબરની મૂરખ છે કેસર. તારા આ જ પતિને કારણે એક દિવસ રડતા રડતા મારી પાસે આવીશ અને મારા આ પગમાં પડીશ. ડેડી, કેસર, તું અહીં શું કામ આવી છે? ડેડી, કેસર, તું કેમ રડે છે? કેસર, શું થયું? કેમ રડે છે? એક કામ કર, અહીં બેસ. હવે કે શું થયું? ડેડી, મને બધી જ ખબર પડી ગઈ છે. એ અમદાવાદ ગયા હતા ત્યારે શું થયું હતું મને બધી જ ખબર પડી ગઈ છે. હેલો, સેટેલાઇટ ફોન પરથી ફોન કેમ કર્યો? હા, સેટેલાઇટ પરથી કર્યો કારણ કે આપણે ક્લિયર વાત કરી શકીએ એટલે. બોલ, ડૉક્ટર કેમ આવ્યો હતો? આઈ ડોન્ટ નો, સવારે અને રાત્રે બંને ટાઈમ આવ્યો હતો. મેં તમને કહ્યું ને કે હું તારા પર વોચ રાખું છું. આઈ મીન તમારા પર વોચ રાખું છું. ક્યાં ગયા ડૉક્ટરને? તારા સાથે પ્રેમ તો નથી થઈ ગયો ને? શટ અપ, હું બિલકુલ મજાકના મૂડમાં નથી. આપણે જેમ મળે તેમ જલ્દી તે જે રેસ્ટ્રિક્ટેડ રૂમ નક્કી કર્યો હતો ને એની તપાસ કરવી પડશે. યસ, યુ આર રાઈટ. કાલે હું અમદાવાદ આવું પછી પ્લાનિંગ કરીએ. અને આ ડૉક્ટર આપણી પર સતત વોચ રાખતો હોય એટલે આના સોર્સ શું છે ને એની પણ તપાસ કરવી પડશે. યસ, કારણ કે એને આપણે વિશે બધી જ વાત ખબર હોય છે. એન્ડ ધીસ ઇઝ ટુ ડેન્જરસ ફોર અસ. એટલે જ તમે મોબાઈલ પર કોલ કર્યો ત્યારે ડિટેલ્સમાં કંઈ વાત ના કરી. આ હું સમજી ગયો હતો એટલે જ મેં સેટેલાઇટ પરથી ફોન કર્યો. અને મેં કશ્યપ નામનું સિમ કાર્ડ છે ને કાઢીને ફેંકી દીધું છે. હવે તારે વાત કરવી હોય તો આની પર ફોન કરજે અને નહીં કરીશ ને તો મને વધારે ગમશે. એ કેવી રીતે શક્ય છે? મને ગમશે નહીં, તારી યાદ તો આવશે ને. અત્યારે તો તારા ડૉક્ટરને તારી યાદ આવતી હશે. શટ અપ. બાકી બધું ઘરમાં ઠીક છે ને? યોર વાઈફ? ના, અહીંયા એક પ્રોબ્લેમ થયો છે, બધું સોર્ટ આઉટ કરીને આવું છું. ઓકે, બાય.
બાય.